પોરબંદરમાં ભાદર ડેમના પાણી આવી જતા શહેર બેટમાં ફેરવાઈ ગયું છે। શહેરની અનેક સોસાયટીઓમાં કેડસમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। કુંભારવાડા ખાડી વિસ્તાર, કડિયા પ્લોટમાં પાણી ભરાયેલા છે। ઝુંડાળા, છાયાનગર, રાજીવનગર વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે। રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાતા ઘરવખરીને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। સ્થાનિકો પાણી, લાઇટ, ભોજન જેવી સામાન્ય જરૂરિયાતોથી પણ વંચિત છે। ઘાસચારાના અભાવે ગૌશાળાના 1500 જેટલા પશુ રસ્તા પર છે। ફાયર વિભાગના 80 જવાનોએ રેસ્ક્યુ કામગીરી હાથ ધરી છે। શહેરની બહાર નીકળવાના રસ્તા પર પણ 1-1 ફૂટ જેટલા પાણી ભરાયેલા છે। હજુ પણ શહેરમાં પાણીની આવક થવાની શક્યતા છે। સંવાદદાતા ચેતન જોડાયા છે ફોન લાઈન પર। ચેતન, જણાવશો કે પોરબંદરમાં ભાદર ડેમના પાણી શહેરમાં ઘૂસી ગયા છે, જેના કારણે લોકોને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે? જી, અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છે તે કુંભારવાડા વિસ્તારના છે। ખાલી કાંઠા વિસ્તારમાં જે પાણી આવ્યું તો સિટી વિસ્તારમાં ઘૂસી ગયું છે। કહી શકાય કે પ્રી મોન્સૂન કામગીરી જે પહેલા કરવાની હતી તે તો કરી નથી। પછીના 1 મહિના પહેલા જે વરસાદ પડ્યો, જે 40 ઇંચ જેટલો વરસાદ પડી ગયો તો તે સમયે જે મુશ્કેલી પડી હતી તે પણ તંત્રના ધ્યાનમાં ના આવી। 1 મહિના સુધી લોકમેળાની તૈયારી કરી, મોન્સૂન કામગીરીમાં કોઈ ધ્યાન ના આપ્યું, તેને લઈને લોકો અત્યારે મુશ્કેલીમાં મુકાણા છે। સમગ્ર જે ભાદરનું પાણી છે તે સિટીમાં ઘૂસી ગયું છે। નદી, નાળા, ગટર, કેનાલો કોઈ પણ પ્રકારની સફાઈ ન થતા અત્યારે લોકો મુશ્કેલીનો સામનો ભોગવી રહ્યા છે। જે પ્રકારે અત્યારે રેસ્ક્યુ કરવાની ફરજ પડી છે તો એના ફરજના ભાગ, પરંતુ જે મુશ્કેલી છે તે સૌથી મોટી છે। જે કેનાલોની સફાઈ નથી થઈ, પાણી દરિયામાં પાસ નથી થતું, દરિયાની અંદર પાણી પહોંચાડવા તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જી બિલકુલ ચેતન, આભાર।